મિત્રો થાર આવી ગઈ છે એ પણ 4x4। જી હા, સતત બીજા દિવસે બીજી ગાડી આપણે ત્યાં આવી છે। ગઈકાલે આવી હતી RWD એટલે કે રિયર વ્હીલ ડ્રાઈવ, અને એ કસ્ટમર ખુશ થઈને ગયા સીએનજી કિટ નખાવીને, અને એમના ફ્રેન્ડને રેકમેન્ડ કર્યું। જી હા, એટલે ફ્રેન્ડ પણ આવી ગયા છે ઇનોવા ઓટો ગેસ પર આ ગાડી લઈને 4x4 લઈને। અને એમનું એક જ વસ્તુ છે કે ગાડી 4x4 છે એટલે એ મોસ્ટ ઓફલી ઓફરોડ ચલાવે છે। અને તમે ટાયર પર જો ઓલ ટેરના ટાયર નાખ્યા છે 18 ઇંચના, અને આ કસ્ટમર છે એમને ખતરનાક પરફોર્મન્સ જોઈએ છે ગાડીમાં, પિકઅપ ઓછું નહીં થવું જોઈએ, અને એટલે જ અમે આ ગાડીમાં હાઈ ક્વોલિટી પોલેન્ડ ઇમ્પોર્ટેડ સીએનજી કિટ ઇન્સ્ટોલ કરી છે। અને ઓલરેડી આપણે તમે જોઈ શકો છો કે આના અંદર આપણે કેઈમીની ચેન્જ ઓવર સ્વિચ નાખી દીધી છે। આગળ આપણે પોલેન્ડ ઇમ્પોર્ટેડ સીએનજી કિટ નાખીશું, અને એના પછી આ ગાડી પરફોર્મન્સ પિકઅપ ક્યાંય નહીં પાછળ પડે। અને આ ગાડીનો રૂતબો જો રસ્તા પર ચાલે ને, જેમ જોન એબ્રાહમે કીધું છે કે બાય ધ રોડ, ઓફ ધ રોડ અને ફોર ધ રોડ, એવી રીતે આ ગાડીમાં ખતરનાક ખૂબીઓ છે। 2 લિટર એમ સ્ટેલિયન TGDI એન્જિન આવે છે, અને એટલે જ પરફોર્મન્સમાં પાછળ નહીં પડે। સીએનજી કિટ લગાવ્યા પછી પણ આ સેમ પરફોર્મન્સ જળવાઈ રહેશે મહિન્દ્રની ગાડીમાં। અને ઘણા મિત્રો એમ વિચારતા હોય કે મહિન્દ્રા થાર લેવી છે પણ માઇલેજ નથી આપતી, તો એનું સોલ્યુશન અમારી પાસે છે। તમે પણ ગાડી લઈને આવો, સીએનજી કિટ નખાવો, અને પછી પેટ્રોલ કરતા ડબલ માઇલેજ આરામથી મેળવો, એ પણ પરફોર્મન્સ અને પિકઅપ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર। જી હા, ટર્બો ગાડી હોય કે પછી આવી 4x4 ગાડી હોય, 4x4 જીમની હોય કે કોઈ પણ તમારી પેટ્રોલની ગાડી હોય ને, એના માટે ફ્યુચર રેડી થવા માટે તમે ડ્યુઅલ ફ્યુલ ઓપ્શન નખાવી દો। જી હા, સીએનજી નખાવ્યા પછી તમે પેટ્રોલ સીએનજી બંને ઉપર ગાડી ચલાવી શકશો। તો મિત્રો, જો આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય, આ વિડીયો સારા લાગે તો અમને ફોલો કરજો, અને જલ્દીથી આવી જાઓ ઇનોવા ઓટો ગેસ અમદાવાદમાં।